ચૈત્ર માસી નવરાત્રિમાં આઠમના પવિત્ર દિવસે સુરતમાં વસતા સોરઠિયા વાળંદ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરાધ્ય દેવી શ્રી લીંબોચ માતાજીના હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સુરત સ્થિત સોરઠિયા વાળંદ સમાજ લીંબોચ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સમાજના આશરે 400થી 450 જેટલા પરિવારો એકત્રિત થયા હતા। સવારથી જ શરૂ થયેલા યજ્ઞમાં સમાજના ભાઈઓ બહેનોએ મોટી સંખ્યામાં જોડાઈને માતાજીની આરાધના અને સ્તુતિ કરી હતી। આ પ્રસંગે સમૂહ ભોજન અને રાસ ગરબાનું પણ સુંદર આયોજન કરાયું હતું। આ કાર્યક્રમમાં વિશેષ આકર્ષણ તરીકે જાણીતા મોટિવેશનલ સ્પીકર લલિતભાઈ બલદાણિયા ઉપસ્થિત રહ્યા હતા। તેમણે સમાજના યુવાનોને સમાજમાં કેવી રીતે આગળ વધવું અને સંગઠિત રહેવું તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ હવન દ્વારા એકત્રિત થતા દાનનો ઉપયોગ સમાજના હિત અને લોક કલ્યાણના કાર્યો માટે કરવામાં આવે છે। આ વર્ષે પણ અનેક દાતાઓએ ઉદાર હાથે દાન આપ્યું હતું। હવનની પૂર્ણાહુતિ બાદ સૌ જ્ઞાતિજનોએ સાથે મળીને માતાજીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી। આ આયોજનથી સુરતમાં વસતા સોરઠિયા દર વર્ષે ચૈત્રી આઈટમ નિમિત્તે આજે 26 વર્ષથી આયોજન થાય છે અને લગભગ 400થી 450 પરિવાર જેટલા સમૂહ આજે એક સાથે સમૂહ ભેગો થાય ને માતાજીની આરાધના કરીએ, માતાજીના ગુણગાન ગાઈએ અને સમૂહ ભોજન પણ કરીએ ને સાથે સાથે રાસ ગરબાને એવું પણ આયોજન રાખેલું છે। અને આ વખતે તો એક મોટિવેશન સ્પીકર પણ અમારી વચ્ચે આવ્યા છે અને લલિતભાઈ બલદાણિયા સાહેબ એ પણ સમાજના યુવાનોને ને સમાજમાં કઈ રીતે રહેવું, સમાજમાં કેવી રીતે સમાજ કઈ રીતે આગળ વધે એના વિશે પણ આપને માહિતી આપવાના છે અને એ પણ આવવાના છે। સોરઠિયા વાળંદ સમાજ આ વિવિધ કાર્યક્રમો 26 વર્ષથી કરી રહ્યું છે, તો એ બદલ સમાજનો અને આ વખતે તો દાતાઓ પણ ખૂબ સમાજને મદદ કરી છે, સમાજને દાતાઓ ખૂબ દાન પણ આપ્યું છે અને એ બદલ દાતાઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સુરત સોરઠિયા વાળંદ લીંબોચ ઉત્સવ સમિતિ અને આ કાર્યક્રમ જે 26મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આ વર્ષની અંદર શિક્ષણનું મહત્ત્વપૂર્ણ કાર્ય કે જે આપણા સમાજની અંદર શિક્ષણનું બહુ ઓછું મહત્ત્વ છે એના માટે થઈને આ વર્ષ ડૉક્ટર લલિત બલદાણિયા કે જે મોટિવેશન સ્પીકર છે એમને અમે આમંત્રણ આપેલું છે અને આ વર્ષ સમાજની અંદર બહુ મોટા પ્રમાણની અંદર દાતા મળ્યા છે। એ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। લીંબોચ ઉત્સવ સમિતિ અસ્તુ।